પ્રશ્ન નંબર 19. પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% પૂર્ણ થવા માટે 40 મિનિટ લાગે છે, તો T1 આપ ગણો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, 30% પૂર્ણ થાય તો એને કેટલો સમય લાગે છે? 40 મિનિટ લાગે છે, તો તેનો T1 આપ ગણો. હવે તો આમાં T1 આપનું સૂત્ર મૂકી દો. પ્રશ્ન નંબર 19. T1 આપ બરાબર 0.693 અપોન K. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ છે, બરાબર. હવે %30 પૂર્ણ થાય છે અને સમય કેટલો છે? તો T1 આપ ગણવાનો છે ને, તો પહેલું આપણે પહેલાં K ગણીએ. તો K બરાબર 2.303 અપોન T log R0 અપોન RT. બરાબર. તો આમાં આપણે હવે આ T આમાં K બરાબર કરીએ. આમાં K બરાબર તો T1 આપ. તો આ બે સમીકરણ સરખા, તો 0.693 અપોન T1 આપ બરાબર 2.303 અપોન T log R0 અપોન RT. બરાબર. આ બે કેના સૂત્રો લખ્યા આપણે અને બેને સરખાવ્યા એટલે T1 આપવાનું મળશે. આ T આપેલો છે, બરાબર. તો R0 કેટલો છે? હજુ 30% પૂર્ણ થવા માટે કેટલો સમય લે? તો 30% પૂર્ણ થવા માટે તો 30% તો શરૂઆતની સાંદ્રતા તમે લ્યો 100, બરાબર. હવે તમારે ગણતરી કેમ કરવાની? 0.693 અપોન T1 આપ બરાબર 2.303 અને T બરાબર કેટલો છે? 40 log આ જે શરૂઆતની સાંદ્રતા તમે 100 લઈ લો, બરાબર. અને 30% પૂર્ણ થવા માટે એટલે 30% પૂર્ણ થઈ બાકી કેટલી રહે? 70, બરાબર. તો આ 70 લઈ લો. હવે T1 આપ ગણી કાઢો તમે. તો T1 આપનું મૂલ્ય આવશે તમને 77.8 મિનિટ આવશે, બરાબર. એમાં જવાબ આવશે 77.8. બી જવાબ આવશે, બી. બરાબર. એની ગણતરી કરી જોજો તમે, બરાબર. પછી 20મો પ્રશ્ન. એક અજ્ઞાત પ્રક્રિયામાં 2 મોલ પ્રક્રિયકના અડધા મોલનું નિપજમાં રૂપાંતર થવા માટે 1 કલાક લાગે છે, તો 4 કલાકને અંતે બાકી રહેલા પ્રક્રિયા આના જેવો જ થઈ ગયો. હવે તમે 2 મોલ પ્રક્રિયક છે એનો અડધા મોલને રૂપાંતર થવા માટે 1 કલાક લાગે, એટલે 2 મોલ તમે લ્યો. પ્રશ્ન નંબર 20. શરૂઆતના 2 મોલ, 2માંથી 1 મોલ થાય, 1માંથી 0.5 થાય અને 0.5માંથી 0.25 થાય અને 0.12. આપણે કેટલા સુધી લેવાનું છે? તો અડધા મોલનું નિપજનું રૂપાંતર તો 4 કલાક. તો જો પહેલા કલાકમાં 1, બીજામાં આ, ત્રીજામાં, ચોથામાં 0.125 આવશે, બરાબર. 0.125 એટલે 20મો પ્રશ્ન જે છે તમારો એમાં 0.125 જવાબ આવશે, બરાબર. આ પ્રમાણ ગણશો સરળ પડશે. 21મો પ્રશ્ન. N2O5 twice NO2 plus 1O2 75% પ્રક્રિયા 24 મિનિટમાં પૂર્ણ થાય છે, તો 1 કલાકની અંતે N2O5ની સાંદ્રતા કેટલી બાકી હશે? તો આ પ્રક્રિયા જે છે વિઘટન થાય, 75% પ્રક્રિયા પૂર્ણ થાય, બરાબર. એના માટે એને કેટલી 24 મિનિટ લાગે છે, એટલે 24 મિનિટમાં 75% પૂરી થાય છે, તો 1 કલાકના અંતે કેટલી સાંદ્રતા બાકી રહેશે, બરાબર. હવે તો આવા દાખલામાં તમારે શું કરવાનું કે પ્રક્રિયા જે છે, પ્રશ્ન નંબર કયો હતો? પ્રશ્ન નંબર 23. હવે 75% પ્રક્રિયા 24 મિનિટમાં પૂર્ણ થાય છે, બરાબર. એટલે T1 આપ બરાબર કેટલો થશે? 12 મિનિટ, બરાબર.
આપણે હમણાં જોયું ને, જો ધારો કે 1 મોલ લઈએ, 1 મોલ, એકમાંથી 0.5, એમાંથી 0.25, તો આ 1 અને 2, બરાબર. તો 0.25 આટલી વપરાય એટલે 0.75% વપરાઈ ગઈ કે નહીં, આટલી બાકી રહી એટલે 75% થઈ. તો જો આ 50%, આ 75%, તો કેટલા 1 ને 2 અર્ધ પ્રક્રિયા સમય થયા. તો આમના માટે 24 મિનિટ લાગી, તો એક અર્ધ પ્રક્રિયા એટલે 12 મિનિટ થઈ, તો 12 મિનિટ લાગશે, બરાબર. અર્ધ પ્રક્રિયા સમય થઈ ગયો 12 મિનિટ. તો 1માંથી 0.5, એમાંથી આ જો આ 50% વપરાય, પછી 75%, બરાબર. તો 75% આમાં શું થયું કે 75% આમાં પૂર્ણ થઈ ગઈ પ્રક્રિયા. તો કેટલા 24 મિનિટ લાગી, તો અડધી થવા માટે કેટલો લાગે 12 મિનિટ. તો T1 બરાબર 12 મળી ગયો આપણને. હવે 1 કલાક બરાબર કેટલા થાય, 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 12 × 60 કેટલા અર્ધ પ્રક્રિયા સમય 5 T1 થયા. 12 એટલે કેટલા થયા, અર્ધ પ્રક્રિયા સમય કેટલા થયા, 5 થયા, બરાબર. તો 5 અર્ધ આયુ સમય, તો બાકી રહેલો પદાર્થ કેટલો હોય, તો હવે આને 5 સુધી લઈ જાઓ, આને 5 સુધી લઈ જાઓ, બરાબર. તો આને લઈ જાઓ 0.125 અને પછી આના અડધા કરો, એના અડધા કરો, તો 0.03125 આવશે એમાં, બરાબર. આ કેલ્ક્યુલેટરથી અડધા કરતા જાઓ, બરાબર. તો કેટલા વખત 1, 2, 3, 4 ને 5 કરશો તો અહીંયા તમને કેટલો આવશે, 0.03125 આવશે. તો એનો જવાબ આવશે, અથવા તો સૂત્ર મૂકી દો, બરાબર. સૂત્ર એના માટે શું છે કે જો બાકી પદાર્થ જે 5 અર્ધ આયુષ્ય સમય પછી જે બાકી રહી ગયો હોય એના માટે, તો R0 ભાગ્યા 2n ઘાત. હવે n બરાબર શું છે, તો n બરાબર કેટલા અર્ધ પ્રક્રિયા સમય લાગ્યા આપણે લીધા ને કે 60 મિનિટ ને 12 મિનિટ એ અર્ધ પ્રક્રિયા સમય 12, તો 12 × 75, તો n બરાબર 5. n બરાબર 5 મૂકી દો. અને શરૂઆતની સાંદ્રતા જે છે, બરાબર, તો R0 ભાગ્યા 2/5 ઘાત બરાબર કેટલા થશે, R0 ભાગ્યા 32, તો 1/32 કરી નાખો, બરાબર. તો આવશે આટલો. તો જવાબ આવશે 0.03125. જવાબ પ્રશ્ન નંબર 23. હવે ટકામાં શોધવાના છે, પાછા ટકામાં શોધવાના, બરાબર. તો તમારે શું કરવું પડશે કે જો 1 મોલ વપરાઈ જાય, 1 મોલ વપરાઈ જાય તો 100% વપરાઈ ગઈ, બરાબર. અને 0.03125 તો કેટલા ટકા થાય, બરાબર. તો 3% થશે. ગુણાકાર કરી દો બેનો, તો જવાબ આવશે 3%. ટકામાં શોધવા, ટકામાં કન્વર્ટ કરી નાખો તો 3% બાકી રહેશે, બરાબર. બાકી કેટલો રહે, તો 3%. તો પ્રશ્નનો જવાબ આવશે 3%. 21મો પ્રશ્ન છે, 3%, 21મો છે. 22મો પ્રશ્ન. 22મો પ્રશ્ન છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો 50% પૂર્ણ થવા માટેનો સમય અને 90% પૂર્ણ થવા માટે સમયનો ગુણોત્તર કેટલો થાય. આ પ્રશ્ન બોર્ડમાં એકવાર પૂછાયેલો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો 50% પૂર્ણ થવા માટે અને 90% પૂર્ણ થવા માટેના સમયનો ગુણોત્તર નક્કી કરવાનો છે. એનો ગુણોત્તર કેમ થાય, તો તમારે શું સીધું બે સમય અલગ નહીં લખવાના કે T 50% ભાગ્યા T કેટલા છે 60%. 50% અને 60% છે ને, 50% અને 90% છે, બરાબર. 50% અને 90%. પ્રશ્ન નંબર કયો છે, 22મો. 90% પૂર્ણ થવા માટે ગુણોત્તર, તો T 50% ભાગ્યા T 90% બરાબર શું થશે કે log R 50% ભાગ્યા log R 90%, બરાબર. હવે તો આનો log કેટલો થશે, 50%, log 2 બરાબર કેટલા થશે, એટલે log 2 લખી નાખીએ આપણે, log 2 ભાગ્યા log 10,
બરાબર 0.30 ભાગ્યા 1 એટલે 3.010 ભાગ્યા 10 એટલે કે 3:10 ગુણોત્તર આવશે. નહીંતર પછી બે અલગ અલગ સૂત્રો લખીને ગણશો તો આવશે જવાબ. ટી 50% માટે સૂત્ર લખો, ટી 90% માટે લખો અને પછી બેનો ગુણોત્તર લઈ લો. બરાબર, તો તમને જવાબ મળશે. જો એ રીતે ગણવું હોય તો આમ ગણી શકાય. ટી 50 એટલે કે બરાબર ટી 50% લખીએ. ટી 50% બરાબર 2.303 log. હવે આપણે આને લઈએ 100 અને આ લઈએ 50% એટલે બરાબર. પછી ટી 90% બરાબર 2.303 log 100 ભાગ્યા કેટલો બાકી રહ્યો 10. બરાબર, 90% વાપરી ગયો ને, 10 બાકી રહ્યો. તો જો આ બે સરખા જ છે, આ સરખા નીકળી ગયા. બરાબર, આ સરખા 100 નીકળી ગયા. તો શું રહ્યું log 50. બરાબર, અને આ કેટલા રહ્યા અહીંયા તો log 1/1/10. આ બેનો ગુણોત્તર લેશો તો શું થશે કે આ ઉપર આવશે અને આ નીચે આવશે. એટલે log 2 ભાગ્યા log 50. કેમ કે આનો 100 ભાગ્યા 50 એટલે 2 થાય કે નહીં, અને આમાં 100 ભાગ્યા 10 એટલે કેટલા થશે 10. બરાબર, તો આ log 2 અને આ log 10 ગુણોત્તર બેનો લઈ લો. ગુણોત્તર લેશો તો log 2 log નો આવી જશે. બરાબર, આ પ્રમાણે કરશું. બે સૂત્રો એટલે એને એમ જ ડાયરેક્ટ લખી નાખીએ તો આમ થાય. આ સૂત્ર યાદ ન રહે તો આ પ્રમાણે બે સૂત્રો લખવાના અને બેનો ગુણોત્તર લઈ લેવાનો. તો આ એ જ મળશે આપણને, મળશે આમાંથી એ જ. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. 22મો પ્રશ્ન. પ્રશ્ન નંબર જવાબ આવશે 3:10. એ જવાબ આવશે. પ્રક્રિયા ટ્વાઇસ N2O5 4 NO2O2 માટે કે આપેલો છે, તો વેગ તો N2O પ્રારંભિક સાંદ્રતા કેટલી? હવે 23મો પ્રશ્ન જે છે, જો આ પ્રક્રિયા માટે કે આપેલો છે તો વેગ આપેલો છે 2 × 10⁻⁵ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ હોય તો પ્રારંભિક સાંદ્રતા કેટલી થાય? તો શરૂઆતની સાંદ્રતા તમારે જો શોધવી હોય આના માટે તો પ્રશ્ન નંબર 23. બરાબર, તો પ્રક્રિયાનો વેગ બરાબર શું થાય? વેગ બરાબર કે N2O5 પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને એનો 1 બરાબર. તો આમાં તમને શું આપેલું છે? પ્રક્રિયાનો વેગ આપેલો છે, અને શું આપેલું છે? કે આપેલો છે. બરાબર, તો તમને પ્રારંભિક સાંદ્રતા આ મળશે. બરાબર, વેગ બરાબર લઈ લો. વેગ બરાબર 2 × 10⁻⁵ બરાબર ભાગ્યા કે, અને આ બાજુ લઈ જઈએ તો કે બરાબર કેટલો છે? 4 × 10⁻⁵ બરાબર બરાબર શરૂઆતની સાંદ્રતા N2O5. બરાબર, તો 2/4 એટલે 1/2 બરાબર 0.5 બરાબર N2O5. બરાબર, N2 તો કેટલો આવશે જવાબ? 0.5. તો 23મો પ્રશ્ન છે એમાં 0.5 આવશે, બી જવાબ આવશે. હવે 0.5. હવે 106 પ્રશ્ન નંબર 24. 24મો પ્રશ્ન છે, તો 20 લિટરના પાત્રમાં પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલમાંથી 0.5 મોલ જેટલી ઘટવા માટે 20 મિનિટ લાગે છે, તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય? પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. પ્રશ્ન નંબર 24. વીસ લીટર, વી બરાબર 20 લિટર, 20 લિટરનું પાત્ર છે. 1 મોલમાંથી 0.5 મોલ, એના માટે 20 મિનિટ લાગે. ટી બરાબર 20 મિનિટ.
લાગે તો પ્રક્રિયાનો વેગ, તો વેગ બરાબર શું થશે? પ્રક્રિયાનો વેગ બરાબર શું થાય? હવે આમાં શું કરીશું આપણે? હવે તો પ્રક્રિયાનો વેગ જે છે, તો પ્રક્રિયાનો વેગ બરાબર dr બાય dt, બરાબર. તો આના બરાબર શું થાય? તો માઇનસ, કે પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો થશે ને, તો માઇનસ. હવે આપણે એક મોલમાંથી કેટલો છે? 0.5, આ બેનો તફાવત, બરાબર. dr એટલે બેનો તફાવત, 1 મોલમાંથી 0.5 થયો, અને ભાગ્યા સમય કેટલો લાગ્યો? તો 20. અને પાત્ર કેટલું છે? આપણે તો મોલ પ્રતિ લીટર કૌંસ કર્યો એટલે શું આવે? મોલ પ્રતિ પાત્ર 20 લીટર, તો 20 વડે ભાગો તો ગુણ્યા 1/20, તો આ મોલ પ્રતિ લીટર આવશે હવે આપણને, બરાબર. આ મોલર આવશે ટૂંકમાં. તો આનો તમે કરશો તો પ્રક્રિયાનો વેગ બરાબર 0.5/400 બરાબર 1.25 × 10⁻³ મોલર સેકન્ડ ઇનવર્સ. આ જવાબ આવશે. તો 24મા પ્રશ્નમાં જવાબ આવશે, 24માં 1.25 10⁻³ બરાબર. 23માં જવાબ આવશે, 24મું હતું ને, 24મું તમે જવાબ આવશે એ, બરાબર. એ જવાબ આવશે. 25મો પ્રશ્ન. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુ સમય 45 મિનિટ છે, તો 99.9% થવા માટે કેટલો સમય લાગશે? હવે આમાં અર્ધ પ્રક્રિયા સમય કેટલો છે? 45 મિનિટ, બરાબર. તો હવે હું તમને જે કોષ્ટકની વાત કરું એમાં તમે જોઈ લો, તો 99.9% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? એમાં તમને મળી કેટલા અર્ધ પ્રક્રિયા સમય લાગશે એમાં. તો એના આધારે તમે ગણી શકશો. એમાં T1 આપ મૂકો, તો એના પર તમે ડાયરેક્ટ કરશો ને, આમાં ગણતરી આમ કરશો લાંબી પડશે. તમે 45 મિનિટ કેટલા બધા અર્ધ પ્રક્રિયા સમય કરશો ત્યારે તો 9.9 મળશે એમ. તો આ પ્રમાણે તમે કરશો જ મળશે. પહેલાં 1 લ્યો, 1માંથી 0.5, 0.25 આમ તમે કરતા જાઓ. પછી હવે આ બાકી રહેલો વપરાણો કેટલો? તો 75%, બરાબર. 0.25 રહ્યો, 1માંથી વપરાઈ ગયો તો 0.75% રહ્યો ને. તો આપણે કેટલો કરવાનો છે આમાં? આપણે ક્યાં લઈ જવાનો છે? કોઈ પ્રશ્ન હતો? 25મો. તો 99.99 પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો આના માટે જો તમે કરશો ને ગણતરી, તો 7.5 કલાક લાગશે. આમ તો તમને કહું કે તમે 45 મિનિટ છે અર્ધ પ્રક્રિયા સમય. 99.9 એટલે તમને લાગશે કેટલા ખબર છે? કે 10 અર્ધ પ્રક્રિયા સમય લાગશે. તો આ પ્રમાણે કોઠા પ્રમાણે ગણતરી કરજો. એ તમને હમણાં કોષ્ટક બતાવ્યું હતું પ્રમાણે, તો એની ગણતરી એ પ્રમાણે તમે કરી લેજો, બરાબર. પછી 27મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 26મો. હાલો 26મો ગણીએ. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા T75 બરાબર 1386 સેકન્ડ હોય તો તેનો K બરાબર શું થાય? આમાં K શોધવાનો છે, K. અને તમને આપેલું શું છે? તો અર્ધ પ્રક્રિયા સમય આપેલો છે, બરાબર. એટલે કે T75. હવે તમને T.75 આપેલો છે, એટલે કે 0.75 થવા માટેનો જે સમય છે આપેલો તમને. એટલે જો ધારો આપણે 1 મોલર લઈએ તો 0.5, 0.25, બરાબર. તો 75% બાકી ક્યારે રહેજો? અહીંયા 0.75 બાકી, બરાબર. તો અહીંયા 0.5 બાકી. તો આમાં 1 ના 2 અર્ધ પ્રક્રિયા સમય થયા, એટલે કે 2 T1 આપ થયા, બરાબર. અહીંયા પહોંચવા માટે T75 માટે. T.75 માટે કેટલા? 1 ને 2 આપ સમય લાગ્યા. એટલે કે
આના બરાબર કેટલો છે? તો 1386 મિનિટ છે, સેકન્ડ છે, એટલે સેકન્ડ, બરાબર. તો T1 બરાબર શું થાય? T1 બરાબર કેટલા થાય? તો 1386 ભાગ્યા 2, બરાબર. હવે કે શોધવાનો છે, તો કે બરાબર 0.693 ભાગ્યા T1 બરાબર 0.693 ગુણ્યા 2 ભાગ્યા 1386 બરાબર 10⁻³ ભાગાકાર કરજો, આટલા આવશે. કે બરાબર કે આ શું કામ લીધો આપણે? કેમ કે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા જે છે બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તમને આમાં આપેલો હોય, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા તમને આપેલો હોય. તો 26મો પ્રશ્ન છે, એમાં 10⁻³ જવાબ આવશે, બરાબર. 10⁻³ સેકન્ડ ઇન્વર્સ બરાબર, સેકન્ડ ઇન્વર્સ આવશે, આટલો જવાબ આવશે.